યશોદા મૈયા લાલા ને માટી ખાઈ. બ્રહ્માંડ ઘાટ ઉપર આવો અવાજ ગુંજી રહ્યો છે. બાળ ગોપાળો ગોપીઓ બધા જ યશોદા માતાને ફરિયાદ કરી રહ્યા છે કે તેરે લાલ ને માટી ખાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય. લાલાએ એકવાર વિચાર કર્યો કે માખણ તો બહુ ખાધું, તો લાવ ને માટી ખાઉં. લાલાની કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા પાછળ હંમેશા લીલા હોય છે, કારણ હોય છે. ધરતી માતાએ, પૃથ્વીએ એક વખત શ્રી કૃષ્ણને વિનંતી કરી હતી કે આપ મારો અંગીકાર કરો. આપના ચરણ તો મારા પર પધારે જ છે. આજે આપ બ્રહ્માંડ ઘાટ પર યશોદા મૈયા સાથે આવ્યા છો, તો આપના ચરણ પહેલી વાર મારા પર પડ્યા છે, તો હું તો આપને શું આપી શકું. ત્યારે પ્રભુ થોડી માટી લઈ અને ધરતી માતાને, પૃથ્વીને, જમીનને, ભોને, ધરાને આશ્વાસન આપે છે, સંતોષ અપાવે છે કે લે હું તારામાંથી અમુક કણ ગ્રહણ કરી અને તારો અંગીકાર કરું છું. એક આ કારણ છે. બીજું એક સુંદર કારણ બતાવવામાં આવ્યું છે કે 6 દિવસના પ્રભુ હતા ત્યારે પૂતનાનો વધ કર્યો હતો, પણ શ્રી કૃષ્ણ પાસે પહોંચતા પહોંચતા પૂતનાએ અનેક બાળકોના જીવ લઈ લીધા હતા. તો પ્રભુ ક્યારેય પોતાની લીલામાં કોઈ જીવ જાય એવું સહન ન કરી શકે. એટલા માટે જ્યારે સ્તનપાન કરી અને દૂધ ખેંચ્યું હતું, પૂતનાનો જીવ ખેંચ્યો હતો, એમાં શ્રી ઠાકોરજીએ જે બાળકોના જીવો પૂતનાએ ખેંચ્યા હતા એના જીવ પણ ખેંચી લીધા હતા. એ બાળકોના પણ ખેંચી લીધા હતા પોતાની અંદર, અને એ બાળકોને મોક્ષ અપાવવા માટે પ્રભુએ માટી ખાધી હતી. સુંદર પદ છે મૃતિકા ભક્ષણનું પદ. તે માટી ક્યો ખાઈ મેરે મોહન. બધા જ ફરિયાદ કરે છે યશોદા મૈયાને. બ્રહ્માંડ ઘાટ આજે પણ સ્થિત છે. બહુ સુંદર, બહુ મોટો વિશાળ ઘાટ છે. ત્યાં અવાજ થઈ રહી છે, મૈયા મૈયા તેરે લાલ ને માટી ખાઈ. યશોદા મૈયા બાજુમાં આવે છે, પાસે આવે છે અને પૂછે છે કે તે માટી ક્યો ખાઈ મેરે મોહન. ઠાડે કહત ગોપ બાલિક સબ જે હે તેરે ગોહન. આજુબાજુમાં બધાય બાળકો, ગોપ બાળકો તેરે ગોહન તારી ફરિયાદ કરી રહ્યા છે. મુકરી ગયે મેં કછું ન દેખી જૂઠે હી આની લગાઈ. મુકરી ગયે, પ્રભુ મુકરી જાય છે. યશોદા મૈયાનો ડર છે હમણાં ખીજાશે, વઢશે, મારશે. મેં માટી ખાધી છે તો મુકરી ગયે, મુકર જાત હે. કછું ન દેખી જૂઠે હી આની લગાઈ. આ લોકોએ કઈ જોયું નથી અને ખોટી આણ લગાવે છે, ખોટી ફરિયાદો કરે છે. મૈયા દે પ્રતીતિ પસાર તબ સબ બસુધા દર્શાઈ. પ્રતીતિ પ્રમાણ આપવા માટે, દે પ્રતીતિ પ્રમાણ આપવા માટે કે જો મૈયા મેં માટી નથી ખાધી, પસાર પોતાનું મુખ પ્રસાર કરે છે તબ, જ્યારે, તો શું થાય છે? સબ બસુધા દર્શાઈ. ઓલ ઓવર યુનિવર્સ, બ્રહ્માંડ, ધરતી, આકાશ, પાતાળ, તારા, સૂર્યમંડળ, ચંદ્રમંડળ, દરેક સાગરો, દરેક આસમાનના તારાઓ, પૃથ્વીગણ, ગંધર્વગણ, અપ્સરાગણ, સમસ્ત શ્રી ઠાકોરજીના નાના મુખમાં સબ બસુધા દર્શાઈ. પોતાના નાનકડા મુખમાં શ્રી યશોદાને બધું જ બતાવી દે છે. શું થાય છે જોઈને? ચક્રતે ભઈ જશુમતીજીએ ડરપી. ચક્કર આવી જાય છે. આ શું જોઈ રહી છે? આ મારા નાનકડા બાળકના મુખમાં બ્રહ્માંડ, તારા, સૂર્યગણ, ચંદ્રગણ, મહાસાગરો શું છે? પવન છે, અગ્નિ છે, વાયુ છે, જલ છે, સર્વસ્વ છે. મારા લાલાના મુખમાં યશોદા મૈયા ડરપત, ડરી જાય છે. ચક્રત ભઈ, ચક્કર આવી જાય છે, મૂર્છા પામી જાય છે. ચક્રત ભઈ જશુમતીજીએ ડરપી. મન માયા ઉપજાઈ. ત્યારે શ્રી ઠાકોરજીને
મન માયા ઉપજાવી પડે છે, માયાને કહે છે કે પડદો કરી દે, મારી મૈયા પાસેથી મને ખૂબ પ્રેમ મળે છે. જો એ જાણી જશે કે આ તો જગતનો નાથ છે તો મને બાલ લીલાઓથી, બાલ પ્રેમથી, યશોદા મૈયાના પ્રેમથી વંચિત થઈ જવાશે. તો હે માયા, આદેશ કરે છે કે તું મારા યશોવતી મૈયાના મન, દિલ, મનઃ પટલ ઉપર માયાનો પડદો કરી દે, જેથી કરીને આ કઈ જ એને યાદ ન રહે. ચક્રત ભઈ જસોમતી જી ડરપી, મન માયા ઉપજાઈ, સૂરદાસ પ્રભુ બાલ કેલી રસ, મોઆઈ પીરાઈ. સૂરદાસજીના સુંદર લીલાના દર્શન થઈ રહ્યા છે અને સૂરદાસજી કહી રહ્યા છે કે પ્રભુને બાલ કેલી, બાલ લીલામાં, યશોમતી પાસેથી પ્રેમ લેવામાં, વાત્સલ્ય ભાવમાં, શ્રી ગોપીજનોના વાત્સલ્ય ભાવમાં, નંદ બાવાના પ્રેમમાં એટલો બધો કેલી રસ મળે છે કે મોહાઈ ગયા છે કે મારે નથી બતાવવું કે હું શું છું, હું કોણ છું. એટલા માટે માયાનો પડદો માયાને આદેશ કરી છે, યશોમતીના મનઃ પટલ ઉપર કરી દે છે અને ફરીથી યશોદા બધું જ ભૂલીને શ્રી કૃષ્ણને પોતાનું બાળક સમજી અને આલિંગન કરી રહે છે અને બાલ રસ કેલીનો શ્રી ઠાકોરજી નંદાલયમાં ખૂબ 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 આનંદથી માણે છે. એવું સુંદર પદ, તે માટી ક્यों ખાઈ મેરે મોહન, શ્રી ગોવર્ધન નાથ કી જય.